થાણે નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ જોવા મળ્યું છે। 248 કર્મચારીઓ અધિકારી આજથી ખડેપગે તૈનાત રહેશે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે। નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 32,916 મતદારો મતદાન કરવાના છે, જેમાં 135 જેટલા ઈવીએમની ફાળવણીની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો કાયદાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 81 જેટલા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે। કુલ 33 બૂથો પૈકી 11 જેટલા સંવેદનશીલ બૂથો ઉપર સ્પેશિયલ ટીમો ખડેપગે રહેશે। થાનગઢ નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં અલગ અલગ કુલ 15 બિલ્ડિંગમાં 33 જેટલા બૂથ આવેલા છે। આ તમામ બૂથની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સંખ્યામાં મોટા પાયે લગભગ 107 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। અને હાલ જે છે જે તે બૂથમાં કેટલા ક્રિટિકલ બૂથ છે અને કેટલા છે નોર્મલ બૂથ છે, એમાં ટોટલ 11 જેટલા ક્રિટિકલ બૂથ છે। એ વ્યવસ્થાને ધ્યાને લઈ અને પોલીસનો બંદોબસ્ત જે છે એ ફાળવવામાં આવેલો છે। હથિયારધારી પોલીસ છે, વોકી ટોકી સાથેની પોલીસ છે, એ સિવાય અન્ય નોર્મલ લાઠી હેલ્મેટ સાથેની પોલીસ છે। ટોટલ જે છે એ 250 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો અને સાથે સાથે 12 જેટલા અધિકારીઓ, જેમાં ડીવાયએસપી, પીએસઆઈ અને પીઆઈ સહિતના અધિકારીઓ સામેલ છે, આ તમામનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। અલગ અલગ ક્યુઆરટીની ટીમો રાખવામાં આવેલી છે કે જે સતત અલગ અલગ બૂથ ની વિઝિટ કરશે અને જે પણ કોઈ જગ્યાએ કોઈ નાના મોટા ઇસ્યુ જો ઊભા થાય તો તેને પહોંચી વળવા માટે થઈ અને પોતે રાઇટ કંટ્રોલના જે પણ સાધનો છે એને સાથે રાખી અને પોતાની કાર્યવાહી કરશે। આ ઉપરાંત અલગ અલગ મોબાઈલ વાહનો પણ જે છે અધિકારીઓ સાથેના એક્ટિવ છે। એ પણ કુલ 6 જેવી સંખ્યામાં છે અને પોતે રાઇટ કંટ્રોલના સાધનો સાથે સજ્જ છે। કોઈ જગ્યાએ કોઈ પણ